નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 અત્યાર સુધીના તમામ ખાસ સમાચારો સાથે હું છું ઝરણા સોની। સમાચારોની શરૂઆત કરીએ ખેડાના એક ઐતિહાસિક ચુકાદાની। ચુકાદો આવ્યો છે બાળકીઓના દુષ્કર્મ કેસમાં, જ્યાં બાળકીઓના શોષણ કેસમાં કોર્ટે જે ચુકાદો આપ્યો છે તે ઐતિહાસિક છે। 54 વર્ષીય નરાધમને સેશન્સ કોર્ટે કડક સજા ફટકારી છે। આરોપીને છેલ્લા શ્વાસ સુધી જેલની સજા ફટકારવામાં આવી છે। નરાધમ નાની બાળકીઓને ચોકલેટની લાલચ આપીને શિકાર બનાવતો, જેમાં 4 માસૂમ બાળકીઓનું શોષણ કરનારને જીવે ત્યાં સુધી જેલની સજા ફટકારવામાં આવી છે। સરકારી વકીલે 45 દસ્તાવેજી પુરાવા અને 19 સાક્ષી સાથે ધારદાર રજૂઆત કરી હતી। ગુજરાત વિક્ટિમ કમ્પન્સેશન સ્કીમ અંતર્ગત પીડિતોને આર્થિક સહાયનો હુકમ કરાયો છે। ઉલ્લેખનીય છે કે 14 ઓક્ટોબર 2024ના રોજ વસો પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી ફરિયાદના આધારે નરાધમનો ભાંડો ફૂટ્યો હતો। આરોપીએ તેના ગામની આજુબાજુ રહેતી 4 નાની દીકરીઓને તેનો શિકાર બનાવી હતી। પીએસઆઈ, પીઆઈ, ડીવાયએસપી અને એલસીબીની ટીમે ગણતરીના દિવસોમાં જ સચોટ તપાસ પૂર્ણ કરી હતી અને નરાધમને આખરી સજા થાય તે પ્રકારે સરકારી વકીલ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી। આશરે 45 જેટલા દસ્તાવેજી પુરાવા અને 19 જેટલી મૌખિક જુબાનીઓ નામદાર કોર્ટમાં રજૂ કરેલી અને 4 ભોગ બનનારની જુબાનીઓ નામદાર કોર્ટની અંદર કાયદામાં જણાવેલી જોગવાઈઓ પ્રમાણે એક હુમલી વાતાવરણની અંદર જુબાની લેવામાં આવેલી। એ પણ અમારી માટે અને કોર્ટમાં માટે પણ ખૂબ જ અઘરું હતું। ઇપિકો કલમ તથા પોક્સો એક્ટની અલગ અલગ કલમોમાં કુલ 2 કલમોમાં જીવનના છેલ્લા શ્વાસ સુધી અને અલગ અલગ કલમોમાં 10 વર્ષ, 5 વર્ષ, 3 વર્ષ એમ અલગ અલગ કલમોની અલગ અલગ સજા કરેલી છે।